તો ગાઈસ, કેમ છો બધા? મજામાં તો છો ને? તો સવારનો ટાઈમ છે અને દર્શી આગળ દૂધ પી રહેલો છે અને બહારનો નજારો પણ તમને બતાવી રહી છું. તો જોઈને તમને ખબર પડી ગયો હશે કે હું ક્યાં છું. તો સવારમાં પછી ચા નાસ્તો બધો કરીને નહીં આગળ સાફ સફાઈનું કામ કરી રહેલી છું હું. તો બધે ઝાબાઝૂપી કરીને પછી કચરો વાળીને પોતું કરવાનું મેં સ્ટાર્ટ કર્યું હતું, કારણ કે કરી દઉં એમ થઈ ગયું. પછી કોઈ ના કોઈક આવશે તો પછી કેવું લાગે એમ કરીને. તો કચરો અહીંયા વાળું છું હું બધે સાફ સફાઈ કરીને. તો રવિને ભાભી તો નહોતા, એ ગયા હતા દવાખાને. તો એના પછી થોડીક વાર રહીને જ મેં સાફ સફાઈ કરવાનું કામ ચાલુ કર્યું હતું મેં, કારણ કે એમની પાછળ જ મેં નહોતું કરેલું. થોડીક વાર બેસી પછી એ ગયા 5-10 મિનિટ પછી મેં કરવાનું ચાલુ કર્યું. અને જ્યારે પણ હું કચરો વાળતી હોઉં છું ને, ત્યારે કચરામાં હંમેશા દર્શીને ફરવું બહુ ગમતું હોય છે, ખબર નહીં કેમ. પણ જ્યારે પણ હું કંઈ સાફ સફાઈ કરતી હોય ને, ત્યારે દર્શીને આવવાનું થતું જ હોય છે. અહીંયા તમે જોઈ શકશો, હમણાં પાછો આવશે એ રહ્યો દર્શી. જો આવી ગયો ને રહ્યો. હવે એને ખબર પડી ગયો તો હું આવીશ, એટલે પાછો જતો રહેતો ને ભાઈ પાછો નીકળ્યો એ બહાર. તો આવી રીતના થતું હોય છે. એને બોલતી પણ હોઉં છું હું કે કચરામાં ના ફર કર. તો બસ હવે અહીંયા આગળ કચરો વાળી દીધેલો હતો ને, હવે પોતું કરવાની તૈયારી કરતી હતી. તો પોતું કરી દઉં. તો જોઈ શકો છો કે એક બાજુ મારું પોતું કામ ચાલુ જ થઈ ગયું છે. તો અહીં ઘરે કામ પતાવીને હું નાહી ધોઈને નીકળીને રેડી થઈ રહેલી હતી. અને એની પહેલાં મેં દર્શીને નવડાવી દીધેલો હતો, એના પછી હું નાહવા ગઈ હતી. તો બસ નાહી ધોઈને નીકળી હતી જસ્ટ. તો બસ અને નાહી ધોઈને નીકળી, એના પછી મેં કપડાં વાળ્યા બધા, ફોલ્ડ કરીને મૂકી દઉં કરીને. ટાઈમ હતો તો મૂકી દઉં, બીજું તો કશું કામ હતું નહીં, કારણ કે કામ જે હતું એ ઓલમોસ્ટ મારું પતી ગયેલું હતું એટલા માટે. તો બસ કપડાં જ વાળવાના બાકી હતા, તો કપડાં વાળી નાખું એમ કરતી. દર્શી જ આગળ પાછી કરતો હતો, કારણ કે એના મામાના રૂમમાં એ ટીવી જોઈ રહેલો હતો. પણ હું અહીંયા આગળ એક બીજા રૂમમાં હતી, કપડાં ફોલ્ડ કરતી હતી, એટલે એ રૂમ મારી જોડે. તો ઓલમોસ્ટ બધું કામ થઈ ગયેલું છે. નાહી ધોઈને જસ્ટ નીકળી હતી. નાહી ધોઈને પછી મેં કપડાં ફોલ્ડ કર્યા, બધા કપડાં વાળી મૂકી દીધા. કામ તો ઓલમોસ્ટ બધું પતી જ ગયું છે. અને વાગી ગયેલા છે 11:30 વાગી ગયા છે. 11:25 થઈ ગયું છે. કામ તો બધું પતી ગયેલું છે, ફિનિશ થઈ ગયેલું છે. નહીં
આગળ દર્શી એને બી નવડાવી ધોવડાવીને પાણી પીએ છે રહ્યો. હાય કરો, હાય કર, હાય બોલ જલ્દી, હાય જલ્દી બોલ. તો જુઓ કેવું છે. ચલો, અને ગરમી તો એટલી લાગે છે ને, તો કૂલરનું બી કશું કામ ના કરે એવું ગરમી લાગે. અને કૂલર ચાલુ કરીએ તો આખું શરીર મતલબ એવું મતલબ ચીકણું ચીકણું થઈ જતું હોય છે. તો ગમતું બી નથી કૂલરનું તો. ચલો જોઈએ આજે કેવું કેવું થાય છે બીજું કામ આગળનું. તો અત્યારે તો બીજું કશું કામ છે નથી અત્યારે, કારણ કે કામ તો બધું પતી જ ગયેલું છે, જેમ કે મેં તમને પહેલાં કહી દીધું. તો જો કંઈક એક્ટિવિટી કંઈક કરતી હોઉં તો તમને બતાવું, પણ એ પહેલાં મારે જોવું પડશે કે મારે કઈ એક્ટિવિટી કરવી છે. તો એક તો પહેલાંની રીલ છે, ઇન્સ્ટાગ્રામ ઉપર બહુ વાયરલ થયેલી હતી. તો એ ટ્રાય કરીને જોઉં. હું તો ખાસ એનો યુઝ તો કરતી બી નથી, પણ આજે હું ટ્રાય કરીને જોઉં કેવું થાય છે. તો તમને જરૂર બતાવીશ, પણ અત્યારે તો જોઉં શું કરવું. કારણ કે પહેલાં મારે જોવું પડશે કે મારે શું કરવું. અત્યારે એટલી બધી ગરમી છે બાપરે, ના પૂછો વાત. બહાર બી શું કરી નીકળવું એવું છે. અહીંયા આગળ પણ મારે જે કપડાં છે ને અત્યારે ફોલ્ટ તો છે, પણ એને હજુ પણ સરખી રીતે કરીને મૂકવા છે મારે. ટાઈમ મળે ત્યાં જોઈશ. દીખા જાયગા. તો અહીંયા આગળ કશું છે નથી. મેં દર્શીને ત્યાં આગળ ટીવી જોઈ હતી. તો જોવાની છે કે નથી જોવાની? હે જોવાનું છે સચ્ચેમાં? બધું કામ છે. તો અહીંયા લાઈટ તો આ છે મારા ભાઈનો રૂમ છે, ભાઈ ભાભીનો રૂમ છે, અને અહીંયા આગળ ટીવી છે. તો આને અહીંયા આગળ ટીવી જોઈશ. તો આને હું પહેલાં ટીવી ચાલુ કરી મૂકી દઉં તો એ જોયા કરશે શાંતિથી. એને તો કાર્ટૂન જ જોવું કરશે, બીજું તો કયું જોવું નહીં. કાર્ટૂન જ જોવાનું છે. આ જોવાનું છે. શું થઈ ગયું આને? સીધું સીધા કેવું બોલે છે. અને જોવો તો ખરા શાંતિથી એટેચથી. છોકરાઓને તો બાકી મજા હોય. કોઈ જાતનું કંઈ ટેન્શન ના હોય, કશું ના હોય. ને અમારે જેવાને તો માથા ભારે હોય બધું. આનો બી ટાઈમ આવશે, પણ અત્યારે પછી આવશે, જે મોટો મોટો થશે. તો ચલો, તો અહીંયા આગળ હવે સાંજનો ટાઈમ હતો, લગભગ 4-4:30 કંઈ વાગતા હશે. લગભગ એના જ આસપાસનું કે પછી ના 4:30 તો નહીં હોય, લગભગ 5:30 વાગી ગયેલા હશે. તો મને એટલો ટાઈમનો ખબર નહોતો, પણ લગભગ એટલો જ ટાઈમ થયો હશે. તો મમ્મીને દવાખાનેથી આવી ગયેલા હતા, એના પછી જ મેં કપડાં ધોવાનું ચાલુ કર્યા છે. તો અહીંયા બધી કપડામાં ધોઈ નાખું ફટાફટ એમ કરીને. કપડાં ધોવાઈ ગયેલી, કારણ કે તમે પલાળી મૂકેલા હતા, પણ એમના આવવાની રાહ જોતી હતી, કારણ કે ક્યારે આવશે ખબર નહીં. તો એમ કરીને પછી મેં આવી ગયા, બેઠા, અમે થોડી ઘણી વાતો કરી. એના પછી હું અહીંયા કપડાં ધોવા માટે આવી ગઈ. મેં કીધું ચલો ને હવે કપડાં ધોઈ જ કાઢું એમ થયું મને. કપડામાં એટલે વધારે હતા નહીં, મારા દર્શીના હતા, અને દવાખાનેથી જે મમ્મીના હતા એ થોડા ઘણા મેં ધોયા. તો બસ આટલું જ હતું, તમે જોઈ શકો છો. અને
ગરમી બી બહુ લાગતી હતી એટલે જોતી હતી ક્યારે ધોવું, પછી ધોવું કરી તો તાપ બી એટલો બધો લાગે છે ને, બહુ તાપ છે, એટલી ગરમી લાગે ને. આવી ગરમી તો પહેલી વાર જોઈએ છે, બફારો તો. અને પાણી તો તમે જુઓ ને, સવાર સાંજ એટલું, બાપરે. પહેલાં તો લોકો 2 થી 3 ટાઈમ નાહી લેતા હતા, પણ હવે તો નાવું બી કેવી રીતના, પાણી બી એટલું બધું ગરમ આવતું હોય છે ને, તો સાંજના ટાઈમે બી કેવી રીતના નાવું, એટલે 10 વાગતા મિનિમમ પહેલાં નાહી જ લેવું પડતું હોય છે. પછી તો એટલું સવારથી જ જોઈએ ને, સવારથી જ પાણી બહુ જ ગરમ હોય છે. તો સવારમાં એટલું બધું તો નહીં હોતું, સોરી. તો મતલબ 10 વાગે 9 વાગે પછીનું મતલબ ગરમ પાણી ચાલુ થઈ જતું હોય છે, એટલે સવારમાં જ નાહી લેવું પડતું હોય છે. બહુ ગરમ પાણી હોય છે એના કારણે. તો બધા કપડાં ધોવાઈ ગયેલા હતા ને, તો હું અહીંયા સૂકવી રહેલી હતી. જોડે સૂકવી દઉં હવે. તો બહુ હતું નહીં, અને દર્શિલથી તમે જોઈ શકો છો, જ્યાં હું હોઉં ને ત્યાં આગળ દર્શિલ હોય ને હોય જ. એટલે એવી ગરમીમાં પણ મેં એને ઝૂલા પર બેસેલો છે અહીં બહાર. મેં કીધું તું અંદર બેઠો હોય તો શું થાય છે? ના મમ્મી હોય ત્યાં જ. તો એ બી ત્યાં સુધી બેસી જ રહ્યો, જ્યાં સુધી હું બધું કામ કરતી હતી બહારનું. મોસ્ટ ઓફલી ત્યાં સુધી એ બહાર જ હોય છે મારી જોડે. અને સવારમાં પણ એવું જ હોય છે, હું ઉઠી જતી હોઉં તો એ મારા પાછળ ઉઠી જ જતો હોય છે. એને ખબર નહીં શું ખબર તો આ થાક લાગી ગયો. તો અહીંયા આગળ મારા મમ્મી આડા પડેલા છે. કપડાં ધોઈને સૂકવીને ઉપર આવી હતી ત્યારે મને ખબર પડી કે મમ્મી ઉપર આડા પડેલા છે. ગાઈસ, કેમ છો બધા? મજામાં ને? તો નેક્સ્ટ ડે એટલે બીજો દિવસ. મતલબ કાલે મેં શૂટ ના કર્યું વધારે, કારણ કે કાલે મારા મમ્મીને દવાખાનેથી ઘરે લાવ્યા, તો હું શૂટ ના કરી શકી કંઈ પણ, કારણ કે એમાં મેં રહ્યા, વાતચીત કરી મારા મમ્મી જોડે, બધાની જોડે. તો એટલે એમાં ફોન જ હું લેવાનું રહી ગયું, તો એમાં ફોન મેં યુઝ કર્યો જ નથી. પણ ક્યાંક કેપ્ચરમાં આવી ગયેલું હશે મમ્મીનું થોડું ઘણું, પણ એટલું બધું નથી લીધેલું મેં. તો હોય ને કે કોઈ પણ પેશન્ટ જ્યારે ઘરે લાવી દઈએ ને, તો શાંતિ પડી જતી હોય છે. અને એટલી બધી વાતચીત કરતા હોઈએ છીએ કે કેવું થતું હતું, કેવું નહોતું થતું, કેવું લાગતું હતું ને, એવી બધી વાતચીત તો હોય જ છે, તમને ખબર જ હોય છે. તો નાહી ધોઈને નીકળી જતી હું. હજુ તો મારે જો બાકી જ છે, તો હજી મેં વાળ ધોયા હતા, તો ધોવાનું બાકી છે. પૂછ કાઢીશ તારા. અને ચલો જોઈએ હવે કેવું થાય છે. શૂટ કરું મમ્મીનું તો તમને બતાવીશ કે મમ્મીની તબિયતમાં કેવું છે. ચલો પછી તમને મળો, પછી મારો એવું છે. મમ્મી કમ્ફર્ટેબલ હોય એમાં તો હું વિડીયો શૂટ કરીશ, ના હોય તો નહીં કરું, કારણ કે ફોર્સ તો કરાય બી નહીં. માણસને મતલબ વિડીયોમાં આવવું હોય તો લેવાનું હોય, ના આવવું હોય તો નહીં લેવાનું. જોઉં છું કેવું રહે છે. તો અહીં ઘડી તમે જોઈ શકો છો, હું તો રેડી થવા માટે જતી રહી. તો અહીંયા ઘડી દર્શિલ જવો, એના દર્શિલના કારનામાં જુઓ, હું આને આટલું ના પાડતી હોઉં છું, તો એ કંઈ ના કંઈ વસ્તુ મારું અડતું હોય છે, અને કંઈ ના કંઈ ઘેરો કરતો જ હોય છે. એને ખબર નહીં, ગમે તે કંઈ વસ્તુ લાવેલા હોય એને પહેલાં ખોલવું જોઈએ, ખોલીને જોવાનું કે અહીંયા શું છે, અહીંયા શું છે, કરી એટલું. મતલબ મને નથી ખબર કે આ શું કરી રહેલો છે, પણ વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે એ શું કરી રહ્યો છે. તો મને બિલકુલ બી અંદાજો નહીં તો કે આ શું કરે છે. અને કાઢી નાખેલું હતું વસ્તુ, અને ઠીક બી કરી નથી, એની પાછું લગાવી બી દીધું છે. તો એ બધું મને નથી ખબર કે આ શું કરે છે. અને ઘણી વખત હું એને ટોકતી હોઉં છું મારી વસ્તુમાં, કે મારી વસ્તુ તું ના આડ, તો એ મારી વસ્તુ
વળ્યા વગર રહેતો નથી, ખબર નહીં કેમ. તો જેટલી વસ્તુ હું એનાથી દૂર રાખતી હોઉં છું એટલું જ નજીક મતલબ લઈ જ લેતો હોય છે, એના હાથમાં આવી જ જતું હોય છે. તો મેં તો માથું બાથું બધું ધોયું હતું એટલે મેં કીધું વાળ કોરા કરીને પૂછ કાઢી નાખવું એના કરતાં તો, કારણ કે પછી તો નથી કાઢવાનું થતું, તો જોડે જ કાઢી દેવા દો ને એના કરતાં તો. દર્શિલ જ્યાં હોય ત્યાં જોઈ જ હશે તમે, હરેક વિડીયોમાં તમે કદાચ જોતા હશો કે દર્શિલ હું જ્યાં હોય ત્યાં આગળ દર્શિલ હોય જ. તો ખબર નહીં કેમ આટલો પાછળ જ રહેતો હોય છે. નહીં તો અમુક છોકરાઓ તો તમે જોતા હશો કે ઓલમોસ્ટ એટલું બધું રમવાનું જ કરતા હોય છે અને મા બાપના હાથમાં ક્યારેય આવતા બી નથી હોતા. મતલબ બોલાવી થાકી જ જતા હોય છે. પણ આ રહ્યો છે ને થોડો અલગ જ કિસ્મનો છે. તો એ રહ્યો હંમેશા મારી જોડે જ રહેતો હોય છે. તો જ્યાં આવો ત્યાં આગળ હું ભલે ને નાવા કેમ ના ગયો તો મારે એને કહીને જવું પડે કે હું નહીં કરવા જાઉં છું, તો સારું એમ કહેતો હોય છે એ રહ્યો. તો એને મારે જે બી કામ હોય તો મારે એને પૂછીને જ કરવું પડતું હોય છે, કારણ કે પાછળથી એ રોવે ના, કારણ કે હું ના દેખાવું એટલે રોવાનું ચાલુ થઈ જતું હોય છે. બસ અહીંયા આગળ હું રેડી થઈ રહેલી છું. મમ્મી જે છે મારા આરામ કરી રહેલા છે. તો મને થયું કે હું ફટાફટ નાહી લઉં, કારણ કે પછી મમ્મીને કંઈ ના કંઈ જરૂર પડી હશે, બેસવું હશે કે આડું પડવું હશે, ખબર નહીં. તો એવું હોય છે તો ગમે પણ નહીં ને માણસને, તો મતલબ હાલત એવી ખરાબ થઈ ગયેલી હોય તો પછી ના જ ગમે. તો કોઈના કોઈ હોય તો જોડે સારું હોય. તો દર્શીને હું ત્યાં જ કીધું હતું રહેવાનું, પણ એ દર્શી હું નાહી ધોઈ નીકળી એટલે મારી જોડે જઈને વાતો કરવા માટે આવી ગયેલો છે. જોઈએ ત્યાં આગળ મતલબ કંઈ ના કંઈ આગળ પાછળ એને ફરવા માટે જોઈએ કે હું ગમે ત્યાં આવું, હું કંઈ કામ બી કેમ ના કરતી હોય તો એ મારે ત્યાં જોઈએ છે. હું સોફા પર બેસી હોય તો એ મારા પાછળ જ બેસેલો હોય છે. એટલે અડેલો ને અડેલો જ હોય છે એ મારી જોડે. એટલે હું એને કહેતી હોઉં છું કે તું મારાથી થોડુંક દૂર રહે, દૂર બેસીને રમ કે કંઈક એક્ટિવિટી કર. તો એને મેં ઘણી બધી એક્ટિવિટી માટે આપેલી હોઉં છું, પણ એ એક્ટિવિટી મતલબ ક્યારે કરે જ્યારે હું હોઉં તો જ એ મારી જોડે એક્ટિવિટી કંઈ ના કંઈ કરતો હોય છે. અને મારા વાળ બી બહુ ઉતરતા હોય છે. હા, તો મને સજેસ્ટ કરજો ને કે આમાં મતલબ વાળ બહુ ઉતરતા હોય છે કે કયું તેલ મતલબ સારું છે. એટલું મતલબ દર્શિલ થયો છે ને એના પછીનું મારા વાળ બહુ જ ઉતરતા હોય છે. પહેલાં તો આટલો બહુ ગોચ્છા નીકળતા હતા, હજુ તો જ્યારે જન્મ થયો હતો ત્યારે તો, પણ એના પછી થોડું ઓછું થયેલું તો છે, પણ તોય આમ નીકળતા તો હોય જ છે. હું અહીંયા આગળ જોઈ રહેલી છું કે મારે ક્યાં વાળ તો નથી ચોરેલા, કારણ કે કપડાં ઉપર વાળ હોય છે મને બિલકુલ બી નથી પસંદ. તો બસ એ રહ્યું જ હોય છે મારા. તો બસ અહીંયા આગળ મારે જઈ ગયેલું હતું અને હું આ બાજુ નીકળી હતી તો દર્શી બી આ બાજુ આવી ગયેલો હતો. તો બસ ઓલમોસ્ટ હું રેડી થઈ જ ગયેલી છું. હું રેડી થઈ ગયેલી છું. કૂંચ કાઢી નાખેલી છે. મા મમ્મી આડી પડેલી છે, આરામ કરસ. ટીવી ચાલુ છે, ટીવી જોવે છે, આરામ કરે છે. તો બસ આટલે સુધી જ, પછી વિડીયો બહુ લાંબો થઈ જશે. તો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર, કમેન્ટ્સ એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. તો ગમ્યું હોય તો પ્લીઝ લાઈક તો કરજો.
તો ચલો બાય.